નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સિંગાપોરમાં ભારત સિંગાપોર મંત્રી કક્ષાની ગોળમેજી પરિષદ યોજાશે. ભારતના 4 કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે. આજે દેશભરમાં જન્માષ્ટમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવન સહિતના કૃષ્ણ મંદિરોમાં ભવ્ય શણગાર કરાયો. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી. રશિયાએ યુક્રેન પર કરેલા શ્રેણીબદ્ધ હુમલામાં 4 લોકોના મૃત્યુ, 37ને ઈજા. અને આજથી ન્યૂયોર્કમાં યુએસ ઓપન ટેનિસનો પ્રારંભ. ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર સૌની નજર. સમાચાર વિગતવાર. વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે સિંગાપોરમાં બીજી ભારત સિંગાપુર મંત્રી સ્તરીય ગોળમેજી પરિષદ ISMR યોજાશે. 4 કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, S જયશંકર અને અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. તેમની મુલાકાત દરમિયાન મંત્રીઓ તેમના સિંગાપુરના સમકક્ષો અને નેતૃત્વ સાથે વાતચીત કરશે. ISMR એ ભારત સિંગાપુર દ્વિપક્ષીય સંબંધો માટે નવી કાર્યસૂચિ નક્કી કરવા માટેનું અનોખું વ્યવસ્થા તંત્ર છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે સિંગાપોરમાં વૈશ્વિક વ્યાપારી નેતાઓ સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર વૃદ્ધિ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને સિંગાપુર વચ્ચે રોકાણની તકો શોધવા અને વધારવા માટે મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી. દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી બાકે બિહારી મંદિર, પ્રેમ મંદિર, વૃંદાવનમાં ઇસ્કોન મંદિર અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર સહિત અનેક મંદિરોને આ પ્રસંગે ખાસ શણગારવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીના પર્વ પ્રસંગે દેશ વિદેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશામાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આનંદનો આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શો પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે. સુશ્રી મુર્મુએ કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ સમગ્ર માનવતા માટે પ્રેરણા અને જ્ઞાનનો શાશ્વત સ્ત્રોત છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ તહેવાર ધર્મના શાશ્વત મૂલ્યો, બુરાઈ પર ભલાઈની જીત તેમજ સત્ય અને કરુણા આધારિત જીવનનું મહત્વ દર્શાવે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઈડ પેન્શન સ્કીમ UPSની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના 1 માર્ચ 2024થી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 13,45,000 કર્મચારીઓ છે. આમાંથી 8,27,000 કર્મચારીઓને હાલમાં રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે અને સરકાર તેની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે આગળ વધશે. છત્તીસગઢના નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં છત્તીસગઢમાં ડ્રગ્સ, નશીલા દ્રવ્યોની સ્થિતિ પર સમીક્ષા બેઠકનું પણ આયોજન કર્યું. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. સરકાર ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તથા તેના વૈશ્વિક પ્રભાવને વિસ્તારવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સના આયોજનની તૈયારી કરી રહી છે. આ સમિટ આ વર્ષે 20મી નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ગોવામાં યોજાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન 1 હેઠળ 25 પડકારો લોન્ચ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે.
ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ લોકોને કેચ ધ રેઇન મુવમેન્ટ અને એક પેડ મા કે નામ ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. 19 ઓગસ્ટે આયોજિત વિશ્વ સંસ્કૃત દિવસ અંગે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે લિથુઆનિયાના પ્રોફેસર વાઇતિસ વિદુનાસે સંસ્કૃત ઓન ધ રિવર્સ નામનું એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. શ્રી મોદીએ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, મિલાદુન્નબી અને તેલુગુ ભાષા દિવસની પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને જીતેન્દ્રસિંહ તથા પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. રશિયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 37ને ઈજા થઈ છે. ચેર્નિહિવ, સુમી, ખાર્કિવ અને ડોનેટ્સ્ક સહિતના કેટલાક પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સુમીમાં મિસાઇલ હુમલામાં બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા અને અનેકને ઈજા થઈ હતી. ખાર્કિવમાં 13 લોકોને ઈજા થઈ હતી, જેમાં ગેસ પાઇપલાઇન અને ઘરોને મોટા પાયે નુકસાન થયું હતું. યુક્રેનની વાયુસેનાએ અહેવાલ આપ્યો છે કે મોટાભાગની મિસાઇલો તેમના લક્ષ્યોને ચૂકી ગઈ હતી અને કેટલાક રશિયન ડ્રોનને અટકાવી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મોહમ્મદ યુનિસે કહ્યું કે સામાન્ય ચૂંટણી યોજવાનો સમય એ રાજકીય નિર્ણયનો વિષય છે અને વચગાળાનું શાસન કેટલો સમય રહેશે એ બાંગ્લાદેશના લોકો નક્કી કરશે. ફૂટબોલની સાફ અંડર 20 ચેમ્પિયનશિપમાં નેપાળના કાઠમંડુમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર 3:30 વાગે શરૂ થશે. ભારતની પુરુષ ટીમ ભૂટાન અને માલદીવ્સને 1-0થી હરાવીને સેમીફાઇનલમાં ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી ગઈ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પરનું દબાણ તીવ્ર દબાણમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે. ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે. સુમિત નાગલ 2019 પછી એક વર્ષમાં 4 ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ ઇવેન્ટ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનવા માટે તૈયાર છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024 28મી ઓગસ્ટથી શરૂ થશે. બુધવારે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પછી સતત 11 દિવસ સુધી સ્પર્ધા યોજાશે, જે 8 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ વખતે ભારત ગેમ્સના ઇતિહાસમાં 84 ખેલાડી સાથે તેની સૌથી મોટી ટુકડી મોકલી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી હર્ષ લેવવા. આજે જન્માષ્ટમી અંગેના અહેવાલ અને તસવીરો મોટા ભાગના દૈનિકોએ પ્રથમ પાને પ્રકાશિત કરી છે. રાજસ્થાન પત્રિકાએ મથુરામાં કૃષ્ણ મંદિર અને નવગુજરાત સમયે દ્વારકાના જગત મંદિરની અને દિવ્ય ભાસ્કરે રાજસ્થાનમાં સાવલિયાજી મંદિરના ભવ્ય શણગારની તસવીર પ્રકાશિત કરી છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાના એકબીજા પર ભીષણ હુમલાના સમાચાર સંદેશ નવગુજરાત સમય, ફૂલછાપ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે રાહુલ, અખિલેશને ચિરાગ પાસવાનનું સમર્થન. અને નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ. આ સમાચારને સંદેશ અને ગુજરાત સમાચારે હેડલાઇનમાં પ્રકાશિત કર્યા છે. આ હતી મુખ્ય અખબારોની યાદી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે સિંગાપોરમાં ભારત સિંગાપોર મંત્રી કક્ષાની ગોળમેજી પરિષદ યોજાશે. ભારતના 4 કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે. આજે દેશભરમાં જન્માષ્ટમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવન સહિતના કૃષ્ણ મંદિરોમાં ભવ્ય શણગાર કરાયો. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી. રશિયાએ યુક્રેન પર કરેલા શ્રેણીબદ્ધ હુમલામાં 4 લોકોના મૃત્યુ અને આથી ન્યૂયોર્કમાં યુએસ ઓપન ટેનિસનો પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.